બનાસકાંઠા જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા બંને મહિલા ઉમેદવારો ઉતાર્યા છે મેદાનમાં। ત્યારે ભાજપ અને કોંગ્રેસનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે। ત્યારે ગત રોજ પ્રધાનમંત્રી ડીસા ખાતે આવ્યા હતા અને આવતીકાલે પ્રિયંકા ગાંધી પણ લાખણી ગામે આવવાના છે। ત્યારે આજે આપણી મીડિયા ટીમ આજે વાવ તાલુકાના ઢીમા ગામે પહોંચી છે। ત્યારે ઢીમા ગામની પ્રજાનો શું મત છે તે જાણવાનો આજે ભાગે બાપે ચૂંટણીમાં મોદીભાઈ માં વડાપ્રધાન મોદીભાઈ જવાના છે 100%। વાવના ધારાસભ્ય ગેરીબેન ઠાકોર હવે એ તો હું બીજાનો પક્ષનો કોઈ કોચ જ નહીં, પણ વડાપ્રધાન થવાના મોદીભાઈ। એવું તો મોદી સાહેબે શું કર્યું? હા, એ મોદી સાહેબે કોમ કર્યા, પોણી આલ્યું છે। બીજું કોઈ એક ને એક વીજળી આલી છે ક્ષેત્રમાં ખેડૂતને, અને ગેસનો બાટલો આલ્યો છે। પછી 2000 રૂપિયા ખાતામાં આવે, 4 મહિના થયો એટલે 2000 રૂપિયા ખાતામાં આવે ખેડૂતના। પોણી આલ્યું એટલે ખેડૂતને જુએ શું જુએ કોઈ બીજા બધા ખેડૂત પૂછી લો તમે। હું ખેડૂત છું, મારું નામ છે ગંગારામ ભાઈ દેવશીભાઈ, ગામ ધીમાનો, તાલુકો વાવ, જિલ્લો બનાસકાંઠા। શું લાગે આપે રેખાબેન તો ઓળખતા જઈશું? ના, રેખાબેન ઓળખો પણ આપણે તો મોદીભાઈ ને ઓળખો। પોણી આલ્યું મન, રેખાબેન હવે નવા આવ્યા છે। મોદીભાઈ છે વડાપ્રધાન મોદી સાહેબ ને વોટ જોઈને હાલશે રેખાબેન, પણ મોદીભાઈ ના હાથ પર ચૂંટણીમાં કોંગ્રેસ જીતે છે જ્ઞાનીબેન। કેટલા મતો? 1 લાખ થી 80 થી 85,000। જ્ઞાનીબેન કરેલા કોઈ કામ તમારે? ખૂબ કર્યા, ઘણા રોડ રસ્તા ગામમાં ઘણું કર્યું। અત્યારે અડધી રાતના ફોન કર્યા તો હાજર પહોંચી જાય। અહીંયા ડેપો બનાવેલી એમનું છે, અહીંયા બેઠા કોઈના સંસદ સભ્ય ધારાસભ્ય નું બીજા તો કોઈ બોકડો નથી, એને બધું કામ કર્યું જ્ઞાનીબેન। ના, કોઈ નહીં। આવતીકાલે પ્રિયંકા ગાંધી લાખણી આવે તો લઈને જાશો 200 ગણા। હા, પક્ષમાં સંચમ ના બીજી કોઈ ગામની સમસ્યા છે કોઈ? ના, ગામની કોઈ નથી, બેની બેન કડિયાનો ગાડી મોટડી બોટડી તો બધું થઈ જાય છે, મળશે। બીજું બધું કમ્પ્લીટ છે। મોદી સાહેબ રેડી છે, પણ ઉપર વચ્ચે વાળા નથી રેડી, એ કોંફા જ લડાવે છે। મોદી સાહેબ રેડી છે, રેખાબેન ઓળખો? રેખાબેન નથી, ગામે તો પ્યોર કોંગ્રેસ જ્ઞાનીબેન। ગમે તેમ તો અમારા માટે સારો કાર્ય કરતા છે। અમને હા રોજી રોટી મળે ટાઈમસર, એ મારો કામકાજ કરે છે। જયારે પણ ગમે ત્યારે પણ રાતે કોઈ દિવસ ફોન કરો તો ગમે ત્યારે ફોન ઉપાડે છે અમારો। ગમે ત્યારે કોઈ દિવસ પણ અમે એના માટે રાત દિવસ એના માટે જાગૃત થવા અમે જયારે પણ કોઈ દિવસ અમારું કામકાજ હોય ત્યારે આવે છે। પણ અમને મજૂરી મળતી નથી પૂરતી, ખાવા ધર્મશાળામાં દાવું પડે છે દાડે, એટલે એને કોક થોડીક અમારી થોડી બેદરકારી અમારી ઓછી પડે છે, થોડી મજૂરી મળે એવું કોક કાર્ય કરો। રેખાબેન વિશે શું? રેખાબેન વિશે તો અમે શું રેખાબેન ઓળખતા નથી, અમે તો કોઈની શકલ પણ નીચે નથી, કહેવાનો મતલબ કોઈ આવતો નથી। મોદી સાહેબ એવું કહે છે કે હું ચૂંટણી લડું છું, મોદી સરકાર ની તો બરોબર છે, એ કાયદેસર છે, બરોબર છે। આપણા ગામ બધા તો ભાડે જનતા મોદી ને એવું જ છે, પોતે એવું જ કે છે, એવું નથી કાર્યકર્તા આપણે મોદી ને આપણે એવું માનતા નથી। જે પીવાનું પાણી ચોખ્ખું નથી બોલતો, મોદી સરકાર આવ્યા પછી આપણે પાણી ચોખ્ખું પીવા મળે એવું નથી કેતો આપણે ખોટું એવું નથી બોલતા। સાચું કાર્ય હોય જ વસ્તુ કેવી પડે આપણે, સાચું હોય વસ્તુ કેવી પડે આપણે। પછી પીવાનું પાણી તો બોલते ખેતમાં પાણી મળે અત્યારે, પણ એવું આવતીકાલે પ્રિયંકા ગાંધી આવે લાખણી શું કીધું? અરે પ્રિયંકા ગાંધી તો આવે તો બરોબર છે, રાઈટ વાત છે, પણ એટલા પૈસા સમર્થનમાં આવે પણ એ કહેવાના માટે કે ભાડું નથી, ભાડું નો હાલે તો નહીં, પૈસા ખીચાવ નથી, પણ ભાડું તો જઈને પછી વળતો શેમાં આવવાથી મારી ગાડી ન મળે તો શું લાગે? બસ અમારે મોદી લાગે, મોદી સાહેબ શું કરી દેવું? હા, લોટ પોણી આલ્યો, અમારે ફ્રી પોણી હેડે, અત્યારે અમારે ડાયરેક્ટ ફ્રી આવે પોણી। બીજું કોઈ? મારે ખૂબ આલ્યું, અમારે પોણી આલ્યું બધું આવી ગયું, અમારે હોય મારે પોણી આલ્યું એટલે બધું આવી ગયું। અને સ્થાનિક ધારાસભ્ય ગેરીબેન ઠાકોર છે, પણ ઉમેદવાર છે સાંસદના, શું કહેશો? મતલબ અમારે મોદી છે સાહેબ, બે છે બીજા કોમનો કહે છે ગેરીબેને ઘણું કામ કર્યું, ભલે કર્યું, અમારે મોદી સાહેબે કામ કર્યું, અમારે મોદી ને વોટ ઓછી હાલવાના મોદી સાહેબ। રેખાબેન ઓળખો? હા, રેખાબેન આયા હતા, અમે ઓળખ્યા હતા, પણ એમને વોટ હાલવાના મોદી આવશે 1000%। મોદી સાહેબ રેલિંગ ગયા હતા? રેલી નથી ગયા, પણ આવશે ખરી વોટ, વિશ્વાસ છે। ગેરીબેન નું શું કહેશો? બેન કોઈ આપણે પક્ષ વિરુદ્ધ કરતા નથી, પણ રેખાબેન જીતવાના 100%। આ ચૂંટણીમાં ભાજપ જ આવવાનું, મોદીની લહેર છે, પાણી હાલે, બધી વ્યવસ્થા કરે।
જ્ઞાનીબેન બાબતે શું કહેશો? એની બેન રેડી છે પણ ગેરહાજરી કોઈ વિકાસ થતો નથી. શું કરવાનું? અહીં અમે કેટલા વર્ષોથી પેલા ચૂંટાઈને આપ્યા પણ કોઈ કામ થતો નથી. અત્યારે શું કે ભાજપની સરકાર એટલે ભાજપને જ વોટ અપાય અને મોદી સાહેબની લહેર છે. એ મોદીથી અમે બધા ખુશ છીએ. એવું તો શું કર્યું તમે ખુશ? અરે મોદીએ શું નથી કર્યું? ન્યાય કર્યા. હા, મોદીએ નથી શું નથી કર્યું એમ કોને? શું કર્યું? બધું કર્યું ને. પાણી લાવ્યું. હા, આ સાલ તો 400 ઉપર 400 પાર જ છે. કાલે પ્રિયંકા ગાંધી આવે છે. હા, ગઈકાલે એ તો આવે વિદેશમાં બોલાવે. એ તો એમની ગઈકાલે પ્રધાનમંત્રી આવ્યા હતા. હા, ઘણું બધું મોદી કહી ગયા ને. તમે ગયા હતા? હા, ગયા હતા ને. શું કર્યું છે? મોદીએ સારું કીધું બધું. હું બેઠો છું ને કે પછી હું જીવું? મોદી બેઠા એટલે કોઈ જોવાનું જ ન હોય. મોદીની લહેર છે ભાઈ, હું જોવાનું હોય? અને અમે રેખાબેન એ શિક્ષક માણસ છે એટલે બધું સારું જ થાય. ચૂંટણીમાં આ ફેર અમારે મોદી સાહેબ જ લાવવાના છે અને એ જ આવશે. બરાબર છે. મોદી સાહેબે ઘણું આલ્યું છે. બાટલામાં પણ રાહત આલી છે. ખેડૂતોને પણ સહાય આપે છે. દરેક વસ્તુમાં અત્યારે મોદીનો પડઘો પડે છે એટલે બધું જ અમને મળી રહે છે. કોઈ ગરીબી રેખાને જીવતા હોય એમને પણ ભરણ પોષણ માટે મળે છે. એવું દરેક મોદીએ કામ કર્યા છે સારા સારા. એટલે મોદી જ આ ફેર આવશે. ધારાસભ્ય તરીકે ગેરીબેને કેટલો કામો કર્યો તમારા ટેમામાં? કોઈ કર્યો નથી ઢેમામાં. શું કર્યો? અમે અત્યારે હું ભાજપનો ડેલિગેટ છું ને, અત્યારે હાલ ચાલુ ડેલિગેટ છું ને, એટલે અમે ભાજપની સરકારમાં કોમ થાય છે એવો કોમ બીજે નથી થતો. શું લાગે મોટાભાઈ આપણે મતદાનને લઈને કેવું લાગે? કેવું રહેશે ટેમામાં? તેમાં મતદાન સારું રહેશે કોંગ્રેસનું. શું લાગે આપણે તમારા ગામમાં કેવા કેવા પ્રકારની સમસ્યાઓને અમારા કઈ સમસ્યાને ધ્યાનમાં લઈ તમે વોટ? અમારા ગામમાં સમસ્યા રોડની હતી. હા. સોમણાથ ધેમણનાગની સાક્ષી કહું તો કે અમારા ગામમાં રોડ જે ગારા વર્ષોથી હતા. અમારે હેમોભાઈ જાતા, પરોજભાઈ જાતા, શંકરભાઈ જાતા. ઘણા કાઢ્યો નતો, જ્ઞાનીભાઈને કાઢ્યો છે. સોમણાથ લીધે અમે વોટ અહીંયા આપવાના છો. અને હાલે એટીવીટી નું કામ 3 કાર્યકર્તા છે ભાજપના છે. ત્રણે એટીવીટી નું વાવ તાલુકાના સરપંચોનું બધાનું કામ કાપ્યું છે. ભાજપના છે સરપંચ છે એનું કાપ્યું છે. એને કોમ ત્યાં આલ્યું નથી. તમે આખી જોઈ એટીવીટી નું કામ જોઈ લે અને ગામનું એના ગામમાં 25-30 લાખ રૂપિયા લઈ જતા હોય તો બધા ગામને વેતન હરકોને આપવું જોઈએ. આમાં ભાજપ કોંગ્રેસ આવે જ નહીં. ગામને કોમ હાલવું હોય તો મોદી સાહેબ ને શંકરભાઈ ને ધૂમવું હોય તો અમારા ઘરે આગે પડ્યું યાદ કે આટલા કોમ આ ગામમાં આલ્યું, આટલું આલ્યું. ઢામામાં હાવ કાપી નાખ્યું. એવા કેટલા ગામો કાપી નાખ્યું. આખા વાવ તાલુકામાં 3 ગામોની અંદર કામ લઈ જાય અને કાર્યકર એના રોટલા છે કે ગામ સરપંચ બેઠા ભાજપમાં એ બોલી નથી કેતા બાપડા કે બોલીને ચો અમે કે ભાજપમાં બેઠા ચો અને ઢામામાં બીજું બતાડે કે ના આલ્યું હોય. હું કહું જ્ઞાની બેને જે જુએ મોગોઈ ગામમાં આલે કોઈ ધર્મશાળા બાજી રાખી નથી. બીજી પેલી સમસ્યા હતી જે પાણી ભરાવાના પાણી સમસ્યા અમે અમને લેટર પેડ સાથે લખી નથી. અને મને ટપાલ મુખ્યમંત્રી લખી છે. એની ટપાલ મળી ગઈ છે. કલેક્ટર સાહેબ ને એ કીધું છે અમે ફાઇલ હેડર છે. હવે કાર કામ આવે છે પાણી માટે અને જ્ઞાનીબેન ને કીધું છે એટલે પાણી નિકાલ થઈ જાય. બાકી અમે તો હવે પંચાયત ને ખર્ચે ખોદીને કરી નાખશે અને જ્ઞાનીબેન બંધાઈને જો થશે તો કરશે ને કવા રૂપાડો. શું લાગે આ ફેર સરકાર એવું કહે છે કે 400 પાર 400 પાર તો આપણે ફર્યા છો નહીં પણ મૂળ 4-5 સીટો તો કોંગ્રેસ ની આવશે. ગુજરાતમાં હા, ગુજરાત 5 સીટો તો આવવાની. ગેરીબેન કેટલા મજબૂત દેખાય? મજબૂત એટલે પૂરેપૂરો મજબૂત આખો દેહ ફાળેલો દુનિયા ને. હેમમનું વાતાવરણ કેવું? જામમાં સારું છે. વોટમાં 75-600 ની લીડ આપવાનું છે. બીજી કોઈ સમસ્યા? બીજી સમસ્યા કોઈ છે જ નહીં ને. આપણા મોદીઓ પણ કોઈ ઉપર નડતા નથી પણ અહીંના નેતા કોઈ કામ કરે કાર્યકર્તા એટલે પછી બાપડી વેચી શું કરે? કાર્યકર્તાઓને લીધે જ આ વોટ બગડે છે. નકર મોદીની સારી રીતે ચાહવા તો કોમ કાપી નાખો વાવ તાલુકામાં એટલે હદ કેવડાય ને ગોમનું. ગોમ જ છે, બીજો ગોમ જ કોઈ નથી હાલતા. અને કેવા એટલે બખાડા કરે છે. હાલના આયોજનમાં ભાદરું ટીજી સાહેબ ને ખબર છે ને કે તમને હાલશો બખાડામાં તો હજી કોઈ ભાડ્યું નથી. અમે પંચાયત ને ભાગ્યા હોય અમે કોમ કરવાનો અને ગટર લાઈન કરવી છે ગોમ ને સોમણા ને તેસે તો મોજી હરી આ લાઈન થી હોય નાના પંચમાંથી કરવાની 9 લાખ ની 5 લાખ ની લીધી બેઠી 4 લાખ ની ભરે હાલ આપજો પડે એમાંથી કરવાની. લોખંડના ઢોકળા સારી ગટર લાઈન ગોમ વેસે કરવાની છે. ગેરીબેન જોડે કોઈ અપેક્ષા કોઈ રજૂઆત હોય બેને કીધું એવું કરી આપી છે? હા, કીધું મેં કોઈ નાદ નથી પાડ્યો ગોમનો તો ના પાડ્યો છે. સોમણાની સાક્ષી ધેમણનાગ ની સાક્ષી આ બધા કુડા બોલે એમને સોગન ખવડાવો ધેમણનાગ ની જે બોલે ઓય પટેલ બેઠા હોય એટલે ઈ જ બોલે ને 2-3 ના બીજું કોણ બોલે? સોમણાની સાક્ષી તમારે કહેવાય સોમણાની સોગન ખાઈને બોલો તમે ગોમ માટે. આમ ધણીજનનો ભગવાન છે. સોમણો ધેમણનાગ બેઠા તમારે તો કોર્ટ ફરિયાદ કરવા રાઉન્ડ થી પડતો સોગન જતો અને ધેમામાં તો સોમણા ધોમ દઈને કોમ ન થતું હોય એટલે
કાલે પ્રિયંકા ખોટી આવે છે લાકડી હો ને કાલે આવે જાશે જ ને, કેમ નહીં આખી ચીજ આવવાની છે. અમારા મોદીનું કોઈ વિરોધ નથી. કોમમાં આવવાના ટકા ચાલે, એમાંની ગ્રાન્ટ હોય તો બીજા કોમ આપી દેવી, એમાંની ડેલિકેટ હોય તો કોંકણીમાં આપી દીધી. અમે શું બગાડ કર્યો હતો? ડેલિકેટ તો ઠેમાં ના છે. અને ઉલાનું કે હાલને છીંડવાનું છે, ઉલા દલિતોનું કે આ એનર્જી કાઢવાની ઘડી કે ઓલી કાઢવી છે, અહીંયાની ટકાવારી કાઢે. અમારે કોઈ નહીં ઘટાડવી નથી. ભગવાન હાલે હવનો કાયદો બાબા સાહેબ હરકો ઘડ્યો છે, એ ફરિયાદ કરે અમે કરી કહો અમારે લે છે. શું ફેરફાર? એ બાબતે મોદી સાહેબ ગઈકાલે બોલ્યા છે કે એસટી ઓબીસી જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી હટાવવાનું નથી. અમારે હટાવી જ નથી. શાકમ હટાવી? આપણે ગરીબ પડદા થઈ અને અહીંયા જમીન નથી. ખેડૂત તરીકે મોણાની મજૂરી કરીને નપે છે. શું કામ કોઈનું છીંડવું પડે? કારે અમારે છીંડવું અમે અહીંયા ભેળા જ જાઉં. જેનો હક આલ્યો છે એને મોર લઈને બેઠા. અમને લેવા હોય છત્રીઓ તો લે, મળ્યું વધારે હાલે. રેખાબેન ને ઓળખો? રેખાબેન ને કારે ભાઈ નથી. હા, પરુદભાઈઓ તો હજી થાપ ખાઈ જતું ગરબારા નેહરી ને કોઈ અહીંના પરુદભાઈ હતા. અને શર્મા શર્મી અડ્ડો તો પરુદભાઈ હારું બેહવું પડો. બાકી કોઈ નેતા હોય નથી. શું કામ બેહવું પડે? સારું લાગશે, ભગવાન કરે એ ખરું. બાકી જે હાલની તારીખમાં જે વિકાસ થાય છે, જે આ ભગવાનના નામે જે રામ મંદિર બંધાયું 400 વર્ષ જૂનું જે પડ્યું હતું જે, અને કેટલા હિન્દુઓના એનું બલિદાન આલી દીધો. આ મોદી સરકાર આવતો કરીને એમણે જે આ મંદિર બાંધ્યું છે એ જ આપણે ધન્યવાદ છે ભાજપ સરકારને કે હાલ કે 400 ને સીટ ઉપર પાર જાય છે એવી અમારી આશા છે. અને સારું છે એમ. જ્ઞાનીબેન વિશે શું કહ્યું? જ્ઞાનીબેન એ રાઈટ માણસ છે. કોઈ એવી કોઈ આપણે ખરાબ શબ્દો બોલતા નથી કે જ્ઞાનીબેન કોઈ ખરાબ કર્યું કે એમના જે ચૂંટણી વિશે છે કદાચ એકબીજાના વિરુદ્ધમાં કરતા હોય એ આપણે ગણવાનું હોય જ નહીં. પણ જે આપણે જે મતદાન છે, જે મતદાન કરવાનું છે, જે આપણે જેને ઈચ્છા છે એમને જઈને કરી દેવાનું છે મતદાન. અને વિકાસના કામ જાણો, શુભલમ શુભન યોજનાઓ, નર્મદા કેનાલ, આવી કેટલી એની કે જ્યોતિગ્રામ યોજનાઓ, કેટલાક પ્રકારના કામો જે ભાજપ સરકાર આવતો કરીને કર્યું એ એમને ધન્યવાદ છે મોદી સાહેબને. એટલે અમે તો એવી જ કહીએ છીએ કે ભાજપ સરકાર જ હોવી જોઈએ. તમારા ગામમાં જે પાણી ભરાવાની સમસ્યા હતી એ હજુ સુધી આ ધારાસભ્ય આવતો બરાબર, પણ હજી કોઈ ઈ વિકલ્પ આવ્યો નથી. અમારી હાઈસ્કૂલ જે પ્રાથમિક શાળા છે કે હાઈસ્કૂલ જે ઉચ્ચ માધ્યમિક જે શાળાઓ છે એમાં હાલે પાણી ભરાય છે. કોઈ એનો કોઈ વિકલ્પ કે સંકલ્પ આવ્યો નથી. અમે કેટલી અરજીઓ આપી, જ્ઞાનીબેનને કેટલું એમને કીધું, પછી પેલો સાયફન છે એમને તોડવાનું કર્યું પણ એ પણ તોડ્યું નથી. અમુક હોય તત્વો જે આડા નડતરરૂપ હોય પણ અમે એ ગણતરા નથી. પણ એટલો અમારો સંકલ્પ છે કે જે શાળાઓમાં પાણી ભરાય છે એ આખા ગામને પાણી જે 2017-2015 માં આવ્યું એ આખા ગામને પાણી ઓટો લીધો હતો ત્યારે ક્યાં જવાની બારી નથી અમારે. કોઈ નેતાઓ તમને કીધું ખરું કે આ થઈ જશે નહીં થાય? એ કોઈ કીધું નથી. અમારે બેદરકારી અમારે ગામની જ છે. એકબીજાના સવાસમાં તણા એ જ અમારી બેદરકારી છે. બાકી જો ગામ એક થઈ અને જો પાણીનો નિકાલ કરતા હોય તો કોઈ દાડો બેદરકારી છે જ નહીં. આ ગામ અમારી ધીમાની જ બેદરકારી છે. બીજું કોઈ અમે કહેતા નથી, કોઈનો વિરોધ નથી કરતા. પણ સારું કામ થાય છે એ આપણે ભાજપ સરકારનું આપણે કહી શકીએ. અને ગામ જાય તો કેમ ન કરે? ગામ જાય તો કરે છે, ન કરે. કોઈ નેતા અહીંયા ધારણા આપી ખરી કે કામ કરી દઈશું તમારે? અહીંયા ધારણા બધા નેતાઓ આવે, ભાજપ વાળા આવે કે કોંગ્રેસ વાળા આવે એમાં આપણે નથી કહેતા. પણ કરવા વાળો કોઈ નથી આવતો, કેવા વાળા બધા આવે છે. તો શું મતદાન કરવા જશો તો આ મુદ્દા ધ્યાનમાં રાખશો? મતદાન જાશો તો ધ્યાનમાં રાખવાનું જ છે. જો આપણે જે આ વિકલ્પ છે, જો પાણીનો સમસ્યાનો હલ ન થાય તો પછી વિકલ્પ શું? કોઈ વિકલ્પ નથી. અને સારું છે જો હજી આપણે કહું કે જો જ્ઞાનીબેન કરે કે ભલે ભાજપમાં કોઈ સંસદ સભ્ય આવે જો એ રેખાબેન કરતો હોય તો અમારે તો એ સારું છે. અને અમે તો ભાજપના જે બ્રાહ્મણો છે, કોઈ હર કોઈ બી વ્યક્તિ છે એ અમે ભાજપને વોટ આપીએ જ છીએ, વર્ષોથી આપીએ છીએ. અને બ્રાહ્મણોએ તો આ ખડો જ કર્યો છે, ભાજપ પક્ષે જ બ્રાહ્મણોએ ખડો કર્યો છે. RSS છે, આ બધા અમુક ધર્માંતર જે છે ને એના લીધે તો આપણો હિન્દુ રાષ્ટ્ર ટકી રહ્યો છે. આ જશે. અમારો પ્રશ્ન માત્ર એટલો જ છે કે અમારી સમસન ભૂમિ જ્યારે ગોમ ધીમાની સ્થાપના છે એ તદ્દન સમસન ભૂમિ છે. અને આ જ લોકો જૈન લોકોએ ઠેરાવ નંબર 3 થી પંચાયતે વિનેવળતરે આપેલી છે કલેક્ટર શ્રીને. તો એ સમસન ભૂમિની જગ્યા ઉપર બોલડોઝર ફેરવ્યું છે. કોઈ ગામમાં કેવા વાળો નથી. અમારો પ્રશ્ન અમે કોઈ પક્ષને માનતા જ નથી. વોટ આલવા માટે બહિષ્કાર છે અમારો, ભાજપ હોય કોંગ્રેસ હોય. આ બધાની મિલી બીલી વિકતો છે. અને આ સમસન ભૂમિ રેગ્યુલર છે, એનો ગ્રંટો આવે છે, ક્યાં વપરાય છે એની પણ તપાસ થવી જોઈએ. હવે બધા બોલો. હા, ચૂંટણીને શું કહેશો?
ચૂંટણી વિશે અમારે કોઈને વોટ આલવાનું નથી, અમે બહિષ્કાર કરવા. અમે તો અહીંયા આવીને કીધું કે અમારા સસમાન મોહણીયાનો એ અહીંયા જાય એટલે વિનુભાઈએ કીધું, હેમભાઈએ કીધું કે ના પાડ્યો કે છે જ નહીં, તમારો કોઈ નો લેવા દેવા જ નથી, વાત જ ક્યાં આવે છે એમ કીધું અહીંયા. બરોબર. બીજી ગામમાં શું સમસ્યાઓ છે? બીજી તો કોઈ છે જ નહીં. શું છે? હું તો કોઈ મોતેણી નથી કોઈ રહેવાનું કોઈ નથી આ નાળામાં પાણી ભરાય તો બધું અમારા શમશાન ભૂમિનો છે, બીજે છે, બધે ભરાઈ જાય છે. બરોબર. પછી કોઈ ગામમાં કોઈ વ્યક્તિ સારું નથી. હું તો કોણ તમારી સાહેબ. લોકસભા 2024 ની ચૂંટણી છે, એક બાજુ રેખાબેન છે, બીજી બાજુ જ્ઞાનીબેન છે. તમારું શું માનવું છે? કેવું વાતાવરણ રહેશે તમારા ગામમાં? હવે વાતાવરણ તો સાહેબ કોઈ મને તો કળાતું નથી આમાં. શું કહું કે ચમ કે અમારો તો કોઈ છે જ નહીં ને આમાં, અમારો રહ્યો જ નથી ને. અમારો આ મેઘવાળ મંચ નું કોઈ મળ્યું નથી. ચોય અમારા મોહણીયામાં તો કઈ તમારો છે જ નહીં. ચોય વાત જ ચો રહે છે. કોઈ રજૂઆત કરી હતી કોઈ? અરે સાહેબ 2 વેળા જઈને કરી હતી, ઘણી વાર કરી, પણ કોઈ સાંભળતું જ નથી. અરે નેતા ને સરપંચ ને બધાને કરી રહ્યા છે, બધા કોઈ કહેતા નથી કે તમારો છે જ નહીં. વાત જ ક્યાં આવે. ટૂંકમાં એવું કહી શકાય કે મતદાન આ બધી પ્રોબ્લેમ સમસ્યાઓને લઈને વિચારીને કરશો? તો મેં સાહેબ કીધું, 2 વેળા કીધું, અને બધાને અમે પહેલા મીટિંગ કરી તારે કીધું, એના વચ્ચે મીટિંગ કરી તારે કેવા જા તો કે તમારે કોઈ છે જ નહીં ને, લેવા જ દેવા જ નથી, આમાં છે જ નહીં. એટલે વાત ચાલે. લાગે આપણે ચૂંટણી કરાડી ભાજપ કોંગ્રેસ શું લાગે આપણને? ગામનું વાતાવરણ શું? હવે ગામનું વાતાવરણ દેવો હોય, પણ હું તો કોંગ્રેસી છું, કોંગ્રેસને વોટ આપું. શું લાગે આપણે જ્ઞાનીબેન કેટલા મજબૂત દેખાય છે? જ્ઞાનીબેન તો મજબૂત છે ને વાવમાં તો. કયા મુદ્દાઓ પોતાને સફળ નીવડે છે? મુદ્દાઓ તો અહીં દલિતોને ધર્મશાળામાં 2 વાર ઓલા કમિટી ઓલા આપ્યા, કોઈ પંખી ઘર બનાવ્યું, આ રોડ બનાવ્યો ભાખરી થી માવસરી, આ બાજુનો ભોરલ બાજુ રોડ તો રસ્તા બનાયા. કોઈ સમસ્યા તમારે? અમારે તો એક સ્મશાન ભૂમિની સમસ્યા છે. શું છે સમસ્યા? અમારે છે જ નહીં કે નિયમ કોઈ કરી નથી આપતા. ચોમાસામાં પાણી ભરાઈ જાય, ચોમાસામાં કોક મરી જાય તો સિદ્ધપુર દોન દેવા જવું પડે, 5,000 ભાડું વાગી. કોઈ નેતાઓને રજૂઆત કરી ખરી? કેટલાય આવેદન પત્ર આપ્યા ને બધું કર્યું, બધું કોઈ પંચાયતમાં તલાટીને બધી વાર રજૂઆત 50 વખત કરી. તો શું લાગે આપણે મતદાન આ બધા મુદ્દાઓને લઈને કરશો કે પછી? આ બધા મુદ્દાઓને લઈને. બીજું કોઈ ગામમાં બસ વિકાસ તો કોઈ નહીં. આ વાળો કેવો વિકાસ છે? આ તો ઓલો હવન થવાનો છે એટલે આ બ્રાહ્મણે કરાયું છે થોડુંક સારું, બાકી તો કઈ નથી. શું લાગે મોદી આપણે 400 પાર જતા રહેશે? યુરિયા ખાતરની બોરી 400 પાર જશે. આ ફેર ચૂંટણી ની અંદર માહોલ એવો છે કે જ્ઞાનીબેન 100% જીતે. શું લાગે ગામમાં કોઈ સમસ્યા વગેરે હોય? ગામની અંદર સમસ્યા રેખાબેન ની મીટિંગ થઈ ગઈ. મીટિંગ ની અંદર કોઈ રેખાબેન ધન્યધનના ભગવાનના મંદિર સુધી પણ આવી શકે અંદર, તો પછી એમને કેવી રીતે જીતાડો? જ્ઞાનીબેન 100% જીતે છે, અને જ્ઞાનીબેને ઢીમાની અંદર ખૂબ જ કામ કર્યા છે. કોઈ સમસ્યા હોય ગામની, કોઈ રજૂઆત તો હોય ને તમે કરી હોય ના થઈ હોય? કોઈ રજૂઆત તો અમારી એ છે થરાદ થી ઢીમા સુધીનો રોડ બને અને ઢીમાની અંદર સારી વ્યવસ્થા થાય. યાત્રાધામ છે ઢીમા. શું લાગે આપણે ચૂંટણીનો માહોલ કેવો છે? ચૂંટણીનો માહોલ 2 મકા હરીફાઈ છે. કોંગ્રેસમાં સારું છે, ભાજપમાં પણ સારું છે. તમારા ગામમાં કોઈ સમસ્યા હોય જે કોઈ નેતાઓએ ના સાંભળી હોય? અમારા ગામમાં સમસ્યા પાણીની છે. જ્યારે ચોમાસું આવે ત્યારે પાણીમાં નેચરનો વિસ્તાર છે, ત્યાં આગળ બધા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા છે. જે પ્રાથમિક શાળા છે, સ્કૂલ છે, જે માળીવાસ છે, પાંચીવાસ છે, રબારીવાસ છે, આની અંદર પાણીનો ખૂબ સમસ્યા અને ખૂબ છે તકલીફ. કોઈ રજૂઆત કરી હતી? રજૂઆત અમે આખો જે મેઇન રોડ છે ઢીમામાં આવવાનો એ રોડ તોડ્યો હતો. મામલતદાર સાહેબને પણ કીધું હતું, બધી વાત કરી હતી, પણ કોઈ આની સમસ્યા કોઈ હલ થયો નથી. જ્ઞાનીબેન આવ્યા હતા? જ્ઞાનીબેન આવ્યા ત્યારે હું હાજર નતો. ભાજપના રેખાબેન ઓળખો? હા, રેખાબેન ને ઓળખો. શું લાગે છે આપણે? આ ફેરા બસ 2 વિલો વિલ છે. જ્ઞાનીબેન છે પણ રેખાબેન વિલો વિલ જ છે ભાઈ. આજે તમે પાણીની સમસ્યાઓ કીધી, સમસ્યાઓને શું લાગે છે તમારી સમસ્યા દૂર થશે? હા, અમે રજૂઆત તો વારંવાર કરીએ છીએ, જ્યારે પાણી આવ્યું ત્યારે, જ્યારે પણ હજી કોઈ થયું નથી. પછી ઢીમાથી થરાદ જવાનો ખૂબ યાત્રાળુઓ બીજા આવે છે, ખૂબ હેરાન છે. રોડ આખો રોડ તૂટેલો છે. તમારી શું રજૂઆત છે? અમારી રજૂઆત બસ આ ધણીધર ભગવાનનું મોટું યાત્રાધામ મંદિર છે, આ રોડ ઢીમાથી થરાદ છે એ, અને એક આ પાણીની બસ.
તો આ હતા ધીમા ગામના ગ્રામજનો જેમને પોતાની સમસ્યાઓ મીડિયાના માધ્યમથી રજૂ કરી. ત્યારે આ વિડીયો જો ફેસબુક ઉપર જોતા હો તો લાઈક અને શેર કરજો. યુટ્યુબ ઉપર જોતા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. કેમેરામેન આશીષ જયસ્વાલ સાથે ધ્રુપલ જયસ્વાલ, બનાસકાંઠા.